આખરે 8 વર્ષ બાદ ભારતની મુરાદ પૂરી થઈ ગઈ છે। ભારતને મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજિમમાં એન્ટ્રી મળવાની જાહેરાત થઈ ગઈ છે, જે એનએસજીમાં સભ્યપદ મળવા સમાન છે। MTCR માં ભારતની એન્ટ્રી। મિસાઇલ ટેકનોલોજીનો મળશે પાવર। હવે મિસાઇલ ટેકનોલોજીનો પાવર ભારતની તાકાતમાં બમણો વધારો કરશે, કારણ કે MTCR માં ભારતની એન્ટ્રી માટે જાહેરાત થઈ ગઈ છે અને આવતીકાલે તેના પર હસ્તાક્ષર પણ થશે। આ ગ્રુપમાં ભારતની એન્ટ્રી NSGમાં એન્ટ્રી સમાન માનવામાં આવે છે। MTCR 4 સંગઠનોમાંનું એક ગ્રુપ છે। ભારત આગામી સમયમાં NSG, ઓસ્ટ્રેલિયા ગ્રુપ અને વેસ્ટર્ન એરેન્જમેન્ટ ગ્રુપમાં સરળતાથી જઈ શકશે। MTCRમાં જવા અંગે ભારતને ઘણો ફાયદો પણ થઈ શકે છે। આ ગ્રુપમાં હવે 35 દેશ છે। ચીનનો આ ગ્રુપમાં સમાવેશ નથી, જે પણ ભારત માટે મહત્વપૂर्ण છે। मैं सिर्फ ये कहूंगा कि कई बार ऐसा होता है कि जब हम किसी क्लब की सदस्यता के लिए कोशिश करते हैं तो उसमें वक्त लगता है। अब MTCR को ही ले लीजिए। MTCR से हमारा एंगेजमेंट 10 वर्ष पूर्व प्रारंभ हुआ। पिछले वर्ष हमने अर्जी डाली और इस सोमवार को हम MTCR के सदस्य बनने जा रहे हैं और ऑस्ट्रेलिया ग्रुप और वॉसेनार अरेंजमेंट जो है उसके लिए भी सदस्यता के लिए हम कोशिश पूरी अपनी। MTCR में सामेल थता भारत हाई मिसाइल टेक्नोलॉजी खरीदी करी शकशे। आंतरिक सुरक्षा माटे सर्वेलांस ड्रोन पण खरीदी शकशे। आ उपरांत पहली वार एवं बनशे कि भारत पोते बनावेली मिसाइल अन्य देशोने पण वेची शकशे, जेम के भारत અને રશિયાના સંયુક્ત પ્રયાસથી બનાવેલ બ્રહ્મોસ મિસાઇલ। MTCR નું સદસ્ય બનવાથી ભારતે કેટલાક નિયમોનું પણ પાલન કરવું પડશે, જેમ કે 300 કિલોમીટરથી ઓછી રેન્જવાળી મિસાઇલનું નિર્માણ કરવું, જેથી હથિયાર બનાવવાની હોડને રોકી શકાય। જો કે MTCR માં એન્ટ્રી માટે ભારતના પ્રયત્નો વર્ષ 2008 થી કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારે ઇટલી માર્ગમાં રોડ બન્યું હતું, કારણ કે કેરળમાં ઇટલીના નૌકાદળના જવાને 2 માછીમારોને ગોળી મારી હતી, જે વિવાદ બાદ ઇટલી ભારતથી નારાજ હતું। પરંતુ મામલો શાંત પડતા ઇટલીની નારાજગી પણ ઓસરી ગઈ અને ભારતની એપ્લિકેશનને કોઈ પણ વિરોધ વગર સ્વીકારી લેવામાં આવી। આ વખતે ભારતનો કોઈ પણ દેશે વિરોધ કર્યો નહોતો। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।